પેલા મારા મિત્રનો ફોન આવ્યો તો અને મારે રાજકોટ જવું પડશે અને હાલો નો શીતલીને કહી દો કે રાજકોટ જાઉં છું, કેમ કે હજી સુધીમાં મેં કોઈ દી એને કીધા વગર ગયો નથી ને, તો મારે થોડુંક વેલા મોડું થાય તો હું એને કહી દઉં. શીતલ, એ શીતલ, શીતલ, હું છે હવારમાં એ અહીંયા બેઠ. તમે એકવાર બોલો ને તોય હું સાંભળતી હોય, 4 વાર બોલો ને તોય સંભળાતો હોય. શાંતિ રાખો ને. હું છે બોલો. મને ખબર છે કે તું સાંભળો છે એમ, પણ તું 1 વાગે બહાર નો નીકળી એટલે મેં તને 3 હાથ કર્યા. માણા હાલીને આવે એટલી વાર તો લાગે ને, કાઈ ઉડીને આવી જાય. મારા બાપાએ કાઈ હેલિકોપ્ટર નથી દીધું આણામાં. શીતલ, હો મારા ભાઈબંધનો ફોન આવ્યો તો ને એટલે હું રાજકોટ જાઉં છું. કાંઈ કામકાજ હોય તો કે રાજકોટ થી કાંઈ લાવવાનું છે? આ કેવા અંદરથી બહાર બોલાવી? પણ મારે તને પૂછવું તો પડે ને, તું મારી ઘરવાળી નથી? ઘરવાળી હોય તો હું થઈ ગયું? પૂછવાનું હોય પૂછતા હોય, ન પૂછવાનું હોય હું પૂછતા હોય. અને પૂછ્યું એમાં કઈ ગુનો થઈ ગયો? કાઈ ગુનો નથી થઈ ગયો. જાવ ને બાપા, જ્યારે આવો ત્યારે કોણ તમને પૂછે છે? એટલે હું રાજકોટ જાઉં છું અને જો મારે વેલા મોડું થાય ને તો તું ચિંતા ન કરતી. અને મીનાજ, અહીં આવતો બેટા, અહીં બેઠ. હું રાજકોટ જાઉં છું બેટા. હા. બરોબર, તારે કઈ રાજકોટ થી લાવવું છે? ના પપ્પા, મારે હાટુ ખાલી ભાગ જ લાવજો, બીજું મારે કાઈ નથી ખાવું. તારે ભાગમાં શું લાવવું છે? કેરી લેતા આવજો. ઓહો, અત્યારે તો કેરી બેટા ન હોય, પણ તને સોળાફળી બહુ ભાવે છે ને, તો હું સોળાફળી લેતો આવીશ. બરોબર? હા પપ્પા, લેતા આવજો. હવે કાંઈ તારા બાપા આગળ મંગાવાય નહીં. 1 કલાક મોડા આવશે ગોતવામાં. 10 રૂપિયાનો ભાવ કરશે 10 ઠેકાણે. એક તો સેય લોભિયા. એવું ન બોલો શીતલ. આ 1000 ની હાડી મેં તને લઈ દીધી, તોય પાછો તું મને કે હવે 1000 ની હાડીમાં તો કેટલી વાર સંભળાયું. એવું તો મારા બાપે તમને ઘણું આપ્યું છે. હવે તને 1 લાખ રૂપિયાના મોબાઈલ લઈ દેવી છે, તોય પાછો તું એમ કહે કે એમાં લોભિયા. કઈ નવી નવાઈ કરો છો? 1 લાખ નો મોબાઈલ લઈ દ્યાશો તો એ તો બાયડી છો તો લઈ દ્યો છો. હા ભલે, આપણે બાંધવું નથી. બરોબર, હવે મારે રાજકોટ જવાનું મોડું થાય છે એટલે હું રાજકોટ જાઉં છું. અને મીનાજને ટાઈમસર નિશાળે મોકલી દેજે, મોડું ન કરતી હો. તમે દિલ્હી કે લંડન નથી જાતા, અહીંયા 20 કિલોમીટર જ જાવ છો કામે. સમજ્યા? અરે ગાંડી, તને ખબર પડતી નથી. તું મારી ઘરવાળી છો એટલે મારે તને કેવું પડે ને, છોકરાને હાથવાની આપણામાં ફરજ આવે. ગાંડી ગાંડી કરીને જ મને લૂંટી લીધી છે. ગાંડી નથી પણ ગાંડી કરી નાખી. હવે જાવ બાપા અને અમને અમારું કામ કરવા દો. આ તારા બાપા તો જાહે નહીં. હાલ, આપણે કેટલું કામ છે અંદર. હાલો મમ્મી, મારે કોલેજ જાવું છે, હું જાઉં છું. અરે આ ઘરવાળી કેવી ભટકા ગઈ છે કઈ ખબર મને પડતી નથી. આપણે કઈ કેવી શીતલ તારે લાવવું છે તો કે હા લેતા આવજો, પણ પાછા આપણે એમ કે તમે સસ્તી વસ્તુ ગોતતા નહીં. કાંઈ વાંધો નહીં, હવે હું લેતો આવીશ. બરોબર, હાલો હું શીતલ જાઉં છું. જય માતાજી. મમ્મી, હું કોલેજ જાઉં છું. હા જા, હાચવીને જાજે. જય માતાજી, જા. મમ્મી, પપ્પાને ફોન કરીને કહેજે મારી હાટુ ચોડાફળી લઈ આવે. હવે બાપા લઈ આવશે તારા બાપા. એક વસ્તુ માંગે તા તો 10 વાર કે મમ્મી મંગાવજે મંગાવજે, પણ કેટલું કોઈ ભણવાનું કરને. પપ્પાએ કંટાળી જાય ને હુંય કંટાળી કે હું જાઉં છું. આ એના બાપ ઉપર ઉતરી છે. આમાં કાઈ કેવા પાણું નથી. એનો બાપ એવો, છોકરા એવા. મારે તો ક્યાં જાઉં, હું તો કંટાળી ગઈ આ બધાયથી. આ તો કાયમનું થઈ ગયું. લાવ રાંધી નાખું. આ હારું અત્યારમાં એટલી મગજ મારી શાક લેવા જાવ ને, આન્યારે મગજ લાવ ને. ઓલી આરતીન ઘર જાતી આવું, બધાને ઘર આવું હોય છે કે મારા જ ઘર આવું? આ જઈ આવું, ખબર તો પડે ઓલી આરતી કેટલામાં છે. લાવ જાતી આવું. એ આરતી, આ ક્યાં વઈ ગઈ? એલી બહાર તો આવ. હું કરસ? કા સીટલી અત્યારમાં ક્યાં આઈલી? ક્યાંય નહીં, શાક લેવા જાવ છું. હાલ ને એલી તુંય હથવારો થાય. એ મારે તો કેટલું બધું શાક પડ્યું છે. તારા ભાઈને એકવાર કહું ને કે તમે ઢગલો લઈ આવે શાક. એ તાર ઘરવાળો તો હારો, માર ઘરવાળામાં તો કાંઈ નથી. કોઈ દી લાવે નહીં માર તો માટે. આખો દી તારા ઘરવાળાને વગોવતી જોઈ. તો કેવો બિચારો હારો છે. હવે ઈ તો રાખતા હોય, એને ખબર હોય. બંધ મુઠ્ઠી હવા લાખની. તને લાગે હારો, જરાય હારો નથી. કોઈ દી હારો છે ત્યારે તું આવા ઠઠારા કરસ. આ બધું એમને એમ આવે છે. હવે એમાં શું થઈ ગયું? ઈ તો લાવવું જ પડે ને, નહીતર એની ઇજ્જત ઢાકવા તો હાડલો લઈ દે ને. એમાં શું થઈ ગયું? તું નથી પહેરતી, તું મારથી હારા હારા પહેરસ, તોય તારો જીવ મારા હાડલામાં જાય. પણ તું તો જો આમ કેવી હાડી મંગળસૂત્ર આમ તે કેટલું પહેર્યું છે, તોય તું એને વગોવસ.
ઈ તો પહેરવું જ પડે ને હવે ઈ તો કીધા રાખે આપણે તો ગામમાં હારું દેખાડવું ને 4 જણા વચ્ચે નીકળવું હોય મારો તો માભો પડવો છે આમ ગામમાં વાત કરે માણા હો શીતલ નીકળી હું તો પહેલેથી શોખીન તો બહુ જ છું અને આ કાંઈ એને નથી દીધું આ તમારા બાપાને ઘરનું છે ઓહોહો. આ તો બહુ લે માર ભાઈ લાગો અંદર છો. હતા હા, તે હતા જ ને. કઈ બાજુ શાક લેવા જાઉં છું હાલો તમારે હથવારો કરાવું હાલો પણ તમે અમારી બારીની વાતમાં હું વચ્ચે આવ્યા? અરે હા ભાઈ માણસ શાક લેવા જાતા હોય તો હથવારો કરાવું કઈ એને હું કહું સ્કૂટર તમને? બુટર છે નહીં તો હાલો આપણું ફટફટી લઈને છે? જાય. હા તો લઈ જાઉં તે હાર મારી લ્યો. રસ્તામાં પેટ્રોલ ભરાઈ લેવો હા, હું તમને શું કહું છું તમે કેટલા આ હારા લઠુડી પટુડી થામ આમ. અલા, તું શાની રે ને હવે પાડોશી આપડા છે એની રીતે હરખી રીતે રહેવાય પેલા બાદાબાદી હગા ન કર. પાડોશી જ કામ હા, પેલા આવ્યા હગા ભાભીને પાડોશી. સમજાય નહીં તમે બહુ હારા હો સ્વભાવ એમ ને. અને તમે ઘરમાં કેટલું લાવો હમણાં આરતી કહેતી હતી તમાર ભાઈ તો કાંઈ ન લાવે બોલો માર માટે એને તો મારી આ કદર જ લઠુડા નથી. પટુડા કઈમાં આવે? હું શું કહું છું તમને નવરા હોય તો હાલો આપણે બે ફટફટિયા મારે હાલ્યા જાય આમ આમ ઘરમાં બેહો છે ને પણ મને. અરે પણ શાક કોકને મદદ કરે કે મારી વાત કેમ કરે મને તો નથી કરતા કોઈ દી મદદ. લે તું તો હમણાં કહેતી હતી ને તારો ભાઈ તો બહુ હારો શાક લઈ આવે હું કહું એમ જ કરે અને આ તો અત્યારે પછી- કેમ ફરી ગઈ હા હું તો જોઉં છું કેવી મદદ મને કરે છે. ઈ બધાયને હાવની ખબર હોય બધાયને પોતા. તઈ હું ઊંચી ઊંચી ના પડીકા જીકતી હોય એક તો ઓને દિમાગ ફેરવી નાખ્યો ને હવે તમે જાણો ને તમારું ઘર જાણો તો આ હે. એક મિનિટ ત્યારે હે ને પછી હું એકલો જાતો બજારમાં હો. હું શું કહું છું આવજો ઘરે ચા પીવા નીકળો તો હવે ચા વાળીની થામા મારી દીધા તારું શાક લેવા જા. કામ નથી ઘરે કાંઈ. તું અત્યારે મૂંગી રહ્યા બાદાબાદી નહીં કરવાની આ પાડોશી આવ્યો હોય ને હાચવીને રખાય હા. અને હું જાઉં છું બજારમાં હો. હા કાંઈ ગમે તમારી ત્યારે કામ હોય ને મને આરતી બહુ વેમેલી હો. કહેવાનું ગમે ત્યારે કામ ઘરમાં કેટલા કામ પડ્યા છે ઈ કરાવો ને ઈ મને. પણ બાયણે મારે સા- એને કરાવવા જવાનું. આમ જો હું કહું છું, તમારે નીકળવાનો ટાઈમ ત્યારે આપણે ઓલી બટાકા વાળા નથી બેતા તમે- ત્યાં જ શાક લેવા જાવ તો હા ભલે હાલો, હા, આવજો, ભલે. હો. જય શ્રી કૃષ્ણ હું કેવા ઘરમાં હારા છે કદર કર કદર આજ વયો જાહે હાથમાંથી આને કાંઈ નથી હું તમે ઓલી શીતલીને જોઈને લઠુડા પટુડા તું કરતા અહીંયા હતા? ઊભી છો હોયા ગયા ભાભી હા ગયા. થોડીક કવત તો આ ગામની બાયુ જોઈને હું લઠુડા પટુડા એડા કરો છો તમે? એને તું બાધાબાધી કરતી હતી ને એટલે હું હારું લગાડતો હતો કઈ બાધાબાધી હું કરતો. હારું લગાડતા હતા. ગામની બાયુ જોઈ નથી આમ પીગળી જાય તરત. લાવ શાક લઈ આવી દઉં. આય મને તો નથી કહેતા કોઈ દી શાક લઈ આવી દઉં તને. હાલ કામ કરાવું. પણ હવે તું જૂની થઈ ગઈ જૂની વાળીને ક્યાં દેશું તમને પણ. બીજું કઈક કે ને આગળ હવે શું કરવાનું છે કઈક લેવાનું છે તો હું તને લઈ દઉં શાક પાણી લેવાના છે આપણે છે ને શીતલીને ઘરે કંઈક કરવું જોઈએ હવે. હું બહુ એને પાવર વધ્યો છે ને તો હા તો શું કરું આપણે છું ઘરમાં છે ને ઉંદેડા બહુ વધી ગયા છે ને. આપણે એને ઘરમાં એક ઉંદેડો મૂકી આવી. કેવી વાત કરસ તું તારામાં કઈ શરમ જેવું છે કે નહીં ઉંદેડા કોઈની ઘરે ન વગાય પાપ લાગે પાપ ગણપતિ બાપા છે ને એ ગરમ થઈ જાય હવે એમાં કાંઈ પાપ બાપ ન હોય. એનો પાવર બેહાડો છે મારે. એટલે એના ઘરમાં ઉંદેડો મૂકવો જ છે. ઈ મારા છે ઈ કામ નહીં થાય તને કીધું ને 100 વાર નહીં થાય એટલે નહીં થાય એટલે નહીં થાય તમારે જ કરવું પડશે. રહેવા દે ને એવા કામ મને ક્યાં હોપસ એવું કાંઈ કામ નહીં કરવાનું છે બસ તમારે હાલો. ઠીક છે તું કેસ તો કરવું પડશે હે ભગવાન ન કરવાના કામ કરવા પડે છે કાંઈ વાંધો નહીં હાલો બસ હાલો એમ. તમને હું કહું છું? એ તમને કહું છું. શું છે ઘરે નાખી આવો જાઓ. નહીં તો તું અહીં તો હવે આ કામ મને ક્યાં હોપસ તું આ તમારે શીતલીને ઘરે જ નાખવાનો છે ને તો તમને અહીં જમવા નહીં મળે. આ ઉંદેડા નાખવાના કામ મારે કરવાના હાથી કોણ કરે? બહુ પાવર કર જાઓ હાલો નાખી આવો. એક કામ કરીને પાછી રાખશે હવે પછી નહીં આમ જાઓ જલ્દી. નહીંતર ક્યાં સુધી જમવા નહીં મળે ત્યાં સુધી તમે ઉંદેડો નહીં નાખો ત્યાં સુધી. શીતલીની ઘરે નાખવા જાઓ હા જાઓ આમ છાના મુના. રામ છાના મુના જાઓ ને જલ્દી. જાઉં છું ધક્કા તો મારમાં હા ભગવાન કેવા કેવા કામ કરવા પડે